અરે ભત્રીજા, હવે જોજે આ ફિશિંગ રોડમાં કેટલી મોટી માછલી ફસાશે તે. અરે આ શું? નહીં! સોરી અંકલ. અરે ભત્રીજા, હવે શું થશે આપણું? કર્નાટ કાકા, ભત્રીજો હોય ત્યારે કાકાને કઈ ન થઈ શકે. કાકા, તમે ઠીક તો છો ને? અરે હા ભત્રીજા, એકદમ મજામાં છું. વાય, આય, આય, આય. ચાટવું પાછવાડે. ઓ અરે ભત્રીજા, આ કેવો દેડકો છે? આ તો સોનેરી રંગનો છે. હા કાકા, છે તો અદ્ભુત અને જોરદાર ચમકી રહ્યો છે. જરૂર આમાં કઈ અલગ વાત છે. ચાલો આને ખોજી અંકલ પાસે લઈ જઈએ. એ જ એમની રિસર્ચ થી આને ચમકનો રાજ બતાવશે. અરે કાકા ભત્રીજા, આ દેડકો તો એકદમ પ્યોર સોનાનો લાગી રહ્યો છે. આ હા ભલા અંકલ, આ સોનેરી દેડકો છે. સોનાનો દેડકો. એક સોનાનું અંડું આપતી મરઘી હતી ને આ સોનાનો દેડકો છે, તો આ પણ જરૂર નાના નાના સોનાના અંડા આપતો હશે. આ સોનાના અંડા, બહુ બધા અંડા. હું એ સોનાના અંડા વેચીને દુનિયાનો સૌથી અમીર માણસ બની જઈશ. આ સૌથી અમીર માણસ. અરે શું કરો છો ભલા ભાઈ? અમારો સોનેરી દેડકો અમને પાછું આપી દો. અરે ભલા ભાઈ, મારો દેડકો ઉભો રે. ક્યાં ગયો? કાકા, અરે બંદૂકનીજી બચાવ, આ સોનેરી દેડકાથી મને બચાવ. એલા મારા રોયા કાકા, હું તને બચાવીશ તો મને કોણ બચાવશે? અરે મને ગરોડીને દેડકાથી બહુ ડર લાગે છે. એ, મારા રોયા, આ દેડકાને અહીંથી કાઢો, મારો મેકઅપ બગાડી નાખ્યો. અરે ભત્રીજા, પકડી દેડકાને. ઉભો રે મારા સોનાના દેડકા. અરે ઉભો રે. ભત્રીજા, તું એકદમ સાચું કહેતો તો. તારા હાથ પર લાગેલો આ ગોલ્ડન કલર દેડકાનો ગોલ્ડન કલર નથી, પણ આ એક સાચું ગોલ્ડ છે. 100% ગોલ્ડ. 100% ગોલ્ડ. આ લોકો ક્યાં ગયા? 100% ગોલ્ડ. 100% ગોલ્ડ. 100% ગોલ્ડ ઉપર નહીં, નીચે છે. 100% ગોલ્ડ. 100% ગોલ્ડ. અરે કાકા, બંદૂકની ભલ્લા સાહેબ, હોશમાં આવો અને મારી વાત ધ્યાનથી સાંભળો. આ દેડકો ગોલ્ડ દેડકો નથી, પણ આ દેડકો જ્યાં રહેશે ત્યાં બહુ બધું ગોલ્ડ હોઈ શકે છે, એટલે એની ઉપર સોનું ચીટકી ગયું છે. અરે ભત્રીજા, આ દેડકો તો નકલી છે. ઓહો કાકા, દેડકો નકલી નથી, એનો કલર નકલી છે. એટલે કે આનો કલર નથી, પણ એ છે ગોલ્ડ, પ્યોર ગોલ્ડ. એલા મારા રોયા, આ ભલ્લા હું કરી રહ્યો છે? દેડકાનો કલર સાફ કરી રહ્યો છું. આ થોડું ઘણું ગોલ્ડ તો મારી પાસે આવી જશે ને, અને એની સફાઈ પણ થઈ જશે. એલા સાફ કરવાનો એટલો શોખ હોય તો શહેરની સાફ સફાઈ કર. દેડકાને હું કામ સાફ કરે છે? હે? અરે ભાગ્યો. પકડો દેડકાને. અરે પકડો.
મને છોડી દો, મને છોડી દો. એમ કેવી રીતે છોડી દઉં? આજે મારા દીકરાનો બર્થડે છે, તું એને ગિફ્ટ તો આપવી પડશે ને. અરે આ શું બોલી રહ્યા છો? માણસને પણ કોઈ ગિફ્ટ માં આપતું હશે કે શું? ઓય ચૂપ કરો. જો તારો અવાજ બીજા કોઈ સાંભળી લીધો તો ખબર નહીં કોણ કોણ લોકો અહીંયા આવી જશે. આટલો મોટો દરિયો છે, ખબર નહીં કોના કોના બાળકોનો બર્થડે હશે. નાની નાની ગિફ્ટ લઈને જઈશું તો સારું લાગશે કે? અરે આ ભત્રીજા, લાગે છે અહીંયા પાણીમાં તો ઘણી ગુફાઓ છે અને એમાં તો હાડકા વાડકા પડ્યા છે. બીજું કંઈ જ નથી અહીંયા. અરે કાકા, ભાગો ત્યાંથી. એક ગુફા નથી, મગરમચ્છનું મોઢું છે. હાશ, જીવ બચી ગયો. ઓહો, ભાઈ સાહેબ, તમારું મોઢું બહુ ગંધાય છે, થોડું બ્રશ કરતા જાઓ. અરે છોડો મને, મને ન ખાતા. અરે છોડી દો બાપલા, પ્લીઝ. કાકા, મગરમચ્છ અહીંયા નહીં, ત્યાં છે. અરે ભત્રીજા, અહીંયા તો બધા જ સોનેરી કલરના જ દેડકા દેખાય છે. એમના ઉપર પણ સોનું ચોંટી ગયું છે કે પછી એમનો કલર જ સોનેરી છે? લેટ્સ ચેક કાકા. કાકા, આ ફ્રોક પણ આવો જ છે. આની પર પણ ગોલ્ડ ચિપકી ગયું છે. એનો મતલબ એ છે કે અહીં જ કંઈક આસપાસમાં બહુ બધું ગોલ્ડ છે. એ જ દિશામાં વધતા રહીએ. કાકા, આ જુઓ. હવે તમે લોકો અહીંયા પણ પ્રદૂષણ ફેલાવવા માંડ્યા, તમને એની સજા મળશે, બરાબર મળશે. છોડતા નહીં એને. ભાગો! અરે અરે અરે, પણ સાંભળો. અરે ભલા ભાઈ, નીચે આવો. કૂદી પડો નીચે, કહું છું તરત. ઓય કાકા, ડૂબવા વાળાને તણખલાનો સહારો, અને મને તો લાકડી મળી ગઈ. હું શું કામ નીચે કૂદું? નહીં 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 નહીં, એ તો ઓક્ટોપસ છે. એટલી પણ શું જલ્દી છે ડંકા અને ઢોલકી અંકલ? કાકા, બંદૂકની જી. એક એક હાથી બેગ અને એક એક હાથી મને પકડો. ઠીક છે ભત્રીજા.
બહાર કાઢો અને જેલમાં પૂરી દ્યો. પણ આ સમુદ્રી જીવોથી તો બચાવો. મળી ગયું સોનું, મારું સોનું, સોનું મારું. અરે નાના ભલ્લાજી, હવે આ બધું સોનું ફંટુસ નગરના વિકાસના કામમાં આવશે. શાબાશ ભત્રીજા. ખરાબ કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ બરાબર ભત્રીજા.